તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોને 7, 12 અને 8 અના દાખલા મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકાર દ્વારા જાહેર કરેલી સહાય મેળવવા માટે આ દસ્તાવેજો ફરજિયાત હોવાથી ખેડૂતોને હાલાકી ભોગવી પડી રહી છે। હળવદના ચરાડવા ગામે વહેલી સવારે ખેડૂતો ગ્રામ પંચાયત કચેરી ખાતે કતારમાં જોવા મળે છે, ત્યારે જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને માત્ર ચરાવડા ગામના જ 2800થી પણ વધુ ખેડૂત ખાતેદારો છે અને દરરોજના 50થી પણ વધુ ખેડૂતોને ફોર્મ ભરાય છે। તો 15 દિવસમાં કામગીરી કેવી રીતે પૂર્ણ થઈ શકે તેને લઈને ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે। एक तो उनाळो मारे जीव मगफળી बधी हर हाकी नाख्यो बरोबर। હવે ટ્રેક્ટરના ભાડા દીધા મારે ફરીને ચોમાસું જીવ। હવે આ ફોર્મ ભરવાનું થાય તો આજે કાલ આવે તો ટોકનનો કંઈ મેર પડ્યો નહીં। આજે હવે ટોકન આપ્યો પણ વારો ક્યારે આવે કોઈ નક્કી નહીં। અને ટેબલ વધવાનું આપણે કીધું તો 2 દિવસ કરે અને 15 દિવસનો ટાઈમ એમાં 3 દિવસ વહી ગયા। અમારે ખેતીવાડી છે, હવે અમારે વાડીએ જવું કે અમારા લાઈનમાં ઉભું રહેવા 3 દી ત્યાં ધક્કા કઈ પછી વારો અમારો આવ્યો નથી તો અમારે ઘર કામ કરવા વાડીએ જવું કાંઈ લાઈનમાં ઊભું રહેવું, અમારે શું કરવું? હવે અમારે રજૂઆત અમને વહેલી તકે સહાય મળી જાય, બીજું શું। 3 દિવસ ધક્કા ખાવું છું ફોર્મ ભરવા માટે, કોઈ જાતની હજી કંઈ મને હજી કોઈ છે નહીં। હજી ટોકન આજ મારા હાથમાં 3 દિવસથી આવ્યું છે બરોબર। એ હજી તો 186માં વારો છે મારો, કોઈ જાતનું હજી કંઈ છે નહીં। હજી વારો હજી કાલ આવે તોય ભલે નક્કી નથી। ટાઈમ અમારે સરકારે થઈ ઓછો આપ્યો, 15 દિવસમાં આપ્યો પણ કોઈ જાતની હજીમાં હજી કંઈ પૂરો ટાઈમ થઈ જાય પણ કોઈ અમારે અહીંયા 2800 વિશે મતદાન આપણે ખેડૂત બરોબર ખાતેદાર કોઈનું હજી કંઈ નક્કી જ નથી। હજી તો 50 જણાનો જ વારો આવ્યો છે બરોબર। શરૂઆતમાં 2 દિવસ કનેક્ટિવિટીની બહુ તકલીફ રહી હતી, કારણ કે બધે એક ચાલુ થયું હતું, સ્ટાર્ટિંગ હતું એટલે ફોર્મ ભરાણા જ નહોતા શરૂઆતના 2 દિવસ। પછી ત્રીજા દિવસે કાલે 50ની આજુબાજુ અરજી કરી નાખી હતી અને વ્યવસ્થાના ભાગરૂપે અમારા ગામમાં 2000+ ખાતા હોવાથી આજે 3 જણાને બીજા 3 જણાને બેસાડ્યા છે, અરજદારને હેરાન ના થવું પડે।